નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4ની અંદર જે આગળ સરેરાશ વેગ જોઈ ગયા એના ઉપરથી પ્રવેગ, તત્કાલીન પ્રવેગ જોવાનો છે. આ ઉપરાંત ખૂબ જ અગત્યના સમીકરણો જેને અચળ પ્રવેગી ગતિના સમતલના સમીકરણો કહે છે એ જોવાનું છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. આજે તો પ્રવેગ એટલે શું અને પ્રવેગને એના ઘટકોના સ્વરૂપે મેળવવાનો છે. પ્રવેગની વ્યાખ્યા, તો પ્રવેગની વ્યાખ્યા શું છે? તો વેગના ફેરફારના સમય દરને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. બીજી વ્યાખ્યા એવી પણ કહી શકાય કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ કહેવાય. એટલે કે એકમ સમયમાં વેગનો જે ફેરફાર છે એને પણ પ્રવેગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો આ પ્રવેગની વ્યાખ્યા થઈ ગઈ. હવે ધારી લો કે કોઈ પદાર્થ XY સમતલમાં ગતિ કરે છે. કોઈ પદાર્થ જે ગતિ કરે છે એ XY સમતલમાં ગતિ કરે. હવે ધારી લો કે કોઈ પદાર્થ છે આવી રીતે XY સમતલ કહીએ, આ X અક્ષ છે, આ Y અક્ષ છે, પદાર્થ છે અહીંયાથી આવી રીતે ગતિ કરતો હોય તો જુઓ એનો X યામ પણ બદલાય છે અને Y યામ પણ બદલાય છે. તમે જોઈ શકો છો બંને વખતે એના X યામ અને Y યામ બંનેના મૂલ્ય કેવા હોય છે? અલગ અલગ છે. તેનો X યામ બદલાય છે અને Y યામ બદલાય છે. એટલે કે કોઈ પદાર્થ છે એ ગતિમાન પદાર્થ એ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એના સરેરાશ પ્રવેગ કેટલો હોય? તો કે વેગમાં થતો ફેરફાર અને એના સમયના ગુણોત્તર સ્વરૂપે હોય. હવે જ્યારે આ ગુણોત્તર સ્વરૂપે લઈએ ત્યારે મારે સરેરાશ પ્રવેગ એટલે શું? તો જો સરેરાશ પ્રવેગને એ ઉપર લીટો તો આને એવરેજ એ પણ કહેવાય અથવા બીજું આવી રીતે પણ દર્શાવાય. ચાલો સમયગાળો મોટો છે એટલે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી લઈશું. આપણે શું લઈશું? સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી તરીકે લઈએ. પણ મિત્રો આપણને ખબર છે કે વી એટલે શું? આપણને ખબર જ છે કે ભાઈ વી એટલે, તો કે વી એટલે એક્સ અક્ષનો ઘટક એનો ડેલ્ટા વત્તા ડેલ્ટા વી વાય જે ના છેદમાં ડેલ્ટા ટી. એનો મતલબ કે એક્સ અક્ષનો વેગનો સરેરાશ અને વાય અક્ષના વેગના સરેરાશનો તફાવત એને આપણે આવા તરીકે ઓળખીએ. હવે આનું પર્સનલી આપી દઉં એટલે કે ડેલ્ટા વી એક્સ ના છેદમાં ડેલ્ટા ટીઆઈ વત્તા ડેલ્ટા વી વાય ના છેદમાં ડેલ્ટા ટી જે પણ કહી શકાય. તો બોલો સરેરાશ પ્રવેગ હું આવી રીતે પણ આપી શકું કે નહીં? કે અહીંયા છે વી એક્સ આઈ એટલે અહીંયા ડેલ્ટા રહી ગયો છે ડેલ્ટા વી એક્સ આઈ અને ડેલ્ટા વી વાય જે. આમ આપણે એના સરેરાશ સ્વરૂપે પણ લખી શકીએ. હવે જો આના આપણને જે સરેરાશ રૂપે મૂલ્ય મળ્યા છે એ સરેરાશ મૂલ્યને ડેલ્ટા વી એક્સ આઈ પ્લસ ડેલ્ટા વી વાય જે કીધું છે. પરંતુ આ ડેલ્ટા વી એક્સ આઈ પ્લસ ડેલ્ટા વી વાય જે એટલે શું? ચલો આને મારે બીજા સ્વરૂપે લખવું હોય તો હું શું લખી શકું? કે તો આપણે એને જો બીજા સ્વરૂપે લખવું હોય તો આ વી એક્સના છેદમાં ટી તો શું લખાય? એ એક્સ લખાય. શું લખાય? ડેલ્ટા એ એક્સ. અને અહીંયા જે મારે લખવું હોય ત્યાં શું લખાય? ડેલ્ટા એ વાય જે. તો આમ સરેરાશ પ્રવેગ શું લખાય? તો એક્સ અક્ષનો તફાવત એટલે ડેલ્ટા એ એક્સ આઈ વત્તા ડેલ્ટા એ વાય જે. તો આવી રીતે આપણે પ્રવેગને એના ઘટકોના સ્વરૂપે લખી શકીએ છીએ. યાદ રાખજો આ એક્સ અક્ષ ઉપરનો ઘટક છે એને આઈ કીધું છે, વાય અક્ષ ઉપરનો ઘટક છે એને જે સ્વરૂપે લીધું છે. ત્યાર પછી
તત્કાલીન પ્રવેગ મારે ભણવો છે. ચલો મિત્રો, તત્કાલીન પ્રવેગ એટલે શું? તો કે અત્યારે મેં જે પ્રવેગ લીધો હતો એ દાખલા તરીકે હું કોઈ મોટા વિસ્તાર માટેનો પ્રવેગ કહું છું, પરંતુ ઓન ધ સ્પોટ પ્રવેગ એટલે એને તત્કાલીન પ્રવેગ કહેવાય. તત્કાલીન પ્રવેગ એટલે જે સમયે તમારો વેગ વધતો હોય તો કેટલો પ્રવેગ છે, વેગ ઘટતો હોય તો કેટલો પ્રવેગ છે. મિત્રો, પ્રવેગ છે, તમે જો બાઇક ચલાવતા હોય તો જેવી બાઇક સ્ટાર્ટ કરો અને એક્સિલેટર આપો એટલે એનો પ્રવેગ જો કાંટો છે, સ્પીડોમીટરનો કાંટો એ સતત જો વધતો હોય તો તમારી ગતિ પ્રવેગી ગતિ છે. તમે એવી રીતે ગાડી ચલાવો છો કે કાંટો સ્થિર જ રહે છે તો અચળ વેગી ગતિ છે. અને બ્રેક મારો, કાંટો પાછો નીચે આવે એને કેવી કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. પણ એ ઓન ધ સ્પોટ છે. ઓન ધ સ્પોટ છે એટલે એને શું કહેવાય? તત્કાલીન વેગ કે એનો તત્કાલીન પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. આમ હું સમયગાળો ખૂબ જ નાનો લઈ લઉં, અતિશય સૂક્ષ્મ લઉં, એટલે કે ઓન ધ સ્પોટનો સમયગાળો એટલે કે તત્કાલીન સમયગાળો લેવામાં આવે ત્યારે જે સીમાંત મૂલ્ય છે, બાઉન્ડ્રીનું જે મૂલ્ય છે, એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તાત્ક્ષણિક પ્રવેગ. તાત્ક્ષણિક એટલે તે સમયનો પ્રવેગ કહેવાય. હવે તત્કાલીન પ્રવેગ લેવો હોય તો શું કરવું પડે? તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. તો એ મને શું મળી જાય? તત્કાલીન પ્રવેગ મળે. આમ તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો હવે જો આ એવરેજનું નિશાન નીકળી ગયું ને એના બદલે શું આવી ગયું? તીર આવી ગયું. અને શું દર્શાવે છે? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ માટે અમે સમયગાળો ખૂબ જ નાનો લીધો અને સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લેવા માટેનો સંકેત શું છે? લિમિટ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી તરીકે ઓળખી શકાય. પરંતુ આપણને ખબર છે ડેલ્ટા વી અગાઉ ભણી ગયા છીએ. ડેલ્ટા વી એ શું છે? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષના ઘટકો છે. એ શું છે? એક્સ અક્ષ અને વાય અક્ષનો ઘટક છે. તો કેવો ઘટક છે? તો જોઈએ કે ભાઈ જો ડેલ્ટા વી બરાબર વીએક્સઆઈ પ્લસ વીવાય જે એનો ઘટક છે. અને એનો એ ઘટક હોવાથી હું આવું પણ લખી શકું ને કે એ બરાબર તત્કાલીન પ્રવેગ એ બરાબર મારી પાસે લિમિટ વાળું સૂત્ર તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અહીંયા શું લખાય? ડેલ્ટા વીએક્સ ના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ આઈ. અહીંયા પણ ડેલ્ટા આવશે વત્તા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીવાય ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા વીવાય ના છેદમાં છે ડેલ્ટા ટી લખી શકાય. તો આ થઈ ગયું ડેલ્ટા ટી ઇન્ટુ જે. પરંતુ મિત્રો મેં આપણે કીધેલું છે કે જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ડેલ્ટા ડેલ્ટા મટીને શું થઈ જાય છે? ડી થઈ જાય છે. અને માટે તત્કાલીન પ્રવેગ એ બરાબર જો આખો ભાગ લિમિટ છે એટલે ડેલ્ટાને બદલે શું લખાય? ડી. તો ડીવી એક્સ ના છેદમાં ડીટી ઇન્ટુ આઈ વત્તા ડીવી વાય ના છેદમાં ડીટી ઇન્ટુ જે સ્વરૂપે લખી શકાય છે. તો તમને એમ થાય કે જ્યાં હું આને આવી રીતે પણ લખી શકું ને, એ એક્સ આઈ વત્તા એ વાય જે. તો જ્યાં મેં એ એક્સ બરાબર શું લખ્યું છે? તો એ એક્સ બરાબર ડીવી એક્સ બાય ડીટી. હવે ફરી પાછું થાય કે ભાઈ ડીવી એક્સ વીએક્સ તો વેગનો તો એનું આમ પણ લખી શકો ને, વીએક્સ એટલે મેં શું લખ્યું હતું ભૂતકાળમાં? જુઓ ડીએક્સ બાય ડીટી. મિત્રો અહીંયા આને આવી રીતે પણ કહેવાય ને ડી સ્ક્વેર એક્સ અપોન. હવે જો તમને એમ થશે કે અહીંયા ડી ડી એટલે ડી સ્ક્વેર એક્સ, તો ડી સ્ક્વેર ટી સ્ક્વેર ન કહેવાય, ખરેખર તો ડી સ્ક્વેર ટી સ્ક્વેર જ કહેવાય. પરંતુ ગણિતની ભાષામાં જ્યારે અહીંયા બે વખત વિકર્ણ હોય ત્યારે છેલ્લે એક ઉપર લખો તો પણ
ચાલે એટલે આને યાદ રાખજો, અંતરનું સમય સાપેક્ષ 2 વખત વિકલન એટલે પ્રવેગ. ચાલો એ જ રીતે એવાય, તો એવાય બરાબર શું લખાય? તો એવાય બરાબર ડીવીવાય ના છેદમાં ડીટી એટલે કે ડી ના છેદમાં ડીટી. વીવાય એટલે ડીવાય બાય ડીટી. ચાલો એટલે શું કહેવાશે? ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર. મિત્રો યાદ રાખજો, અહીંયા તમને નોંધ તરીકે લખી દઉં છું કે વેગનું સમય સાપેક્ષ વિકલન, વેગનું સમય સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ, પરંતુ અંતરનું સમય સાપેક્ષ દ્વિતીય વિકલન, યાદ રાખજો 2 વખત વિકલન કર્યું ત્યારે પ્રવેગ મળ્યો. જુઓ અહીંયા અંતરનું સમય સાપેક્ષ 2 વખત વિકલન એટલે પ્રવેગનો x ઘટક થયો. તો મિત્રો આ પ્રવેગ થયો. હવે થોડીક જે સમજૂતી તમને આપવાની છે એ સમજૂતી જોઈ લેજો કે ભાઈ સરેરાશ પ્રવેગ કે પ્રવેગ એ સદિશ રાશિ છે ને ક્યાં હોય? તો કે વેગના ફેરફારની દિશામાં હોય. હવે એના માટે આપણે ચોપડીમાં જે આપ્યું છે એમાં બહુ આપણે ઊંડું ઉતરવાનું નથી, પરંતુ એ આલેખ ઉપરથી જોઈ લઈએ કે ભાઈ પ્રવેગની દિશા ક્યાં અને કેવી રીતે મળતી હોય. દાખલા તરીકે ધારી લો કે મને એક આ ગતિપથ દર્શાવ્યો છે. આ જે ગતિપથ દર્શાવ્યો છે એ ગતિપથની અંદર ધારી લો કે આ બિંદુ પી બિંદુ, ત્યાં વેગ તાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આને નામ આપું હું વેગ v1. આ બિંદુ પાસે હું વેગ જોઉં, આ બિંદુ પાસે, તો આ બિંદુને હું નામ આપું p1. એ બિંદુ પાસે વેગ જુઓ આ દિશામાં છે, તો એ બિંદુ પાસેનો જે વેગ મારે લેવાનો છે એ બિંદુ પાસે હું વેગ લઈશ તો એ વેગ મને સ્પર્શકની દિશામાં મળશે, અને સ્પર્શકની દિશા એટલે આ તરફની દિશામાં વેગ મળ્યો, અને એને નામ આપીશું v2. ચાલો મિત્રો, તો આ મુસાફરી દરમિયાન પ્રવેગ હું કહું આ દિશામાં છે તો તમે દાંત કાઢશો કે પ્રવેગ અહીં કોઈ મેળ જ નથી પડતો. જો મેં કીધું કે આ p થી p1 સુધીનો પ્રવેગની દિશા મેં એમાં દર્શાવી છે, તો આમ કેમ થયું? કંઈ વાંધો નહીં, ચાલો આ વેગને તમે પકડીને અહીંયા મૂકી દો. આ શું મેં દોર્યું? v1 નો બેઠો v1 દોર્યો. આ v2 ને અહીંયાથી લેવાનો અને આ દિશામાં દોરું. આ શું થઈ ગયો? v2 થઈ ગયો. તો બોલો પ્રારંભમાં વેગ ક્યાં હતો? v1. અંતે વેગ ક્યાં ગયો? v2. તો વેગનો ફેરફાર ક્યાં ગયો? અંતિમ, પ્રારંભિકથી અંતિમ તરફ ને, એટલે આ તરફ આવી કે નહીં દિશા? તો આ દિશા કોની કહેવાય? ડેલ્ટા વીની દિશા. તો તમે જોઈ શકો છો, જુઓ આ ડેલ્ટા વીની દિશા અને એની દિશા બે એક જ આવી કે નહીં? તો આમ પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય છે. આ આકૃતિ તમારે ખાલી સમજવાની છે. તો મિત્રો આ આપણો થયો પ્રવેગ. ત્યાર પછી જોઈએ ખૂબ જ અગત્યના સમીકરણો, અને એ સમીકરણ એટલે સમતલની અંદર થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ ધારી લો કે XY સમતલમાં કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે. અચળ પ્રવેગથી ગતિ કરે છે. હવે જો પ્રવેગ અચળ હોય તો સરેરાશ પ્રવેગ કહું કે તત્કાલીન પ્રવેગ કહું, કોઈ જ ફેર નહીં પડે. પ્રવેગ અચળ હોય તો તમે સરાસરી લ્યો કે તત્કાલીન લ્યો, કોઈ જ ફેર પડતો નથી. એનો મતલબ દાખલા તરીકે તમારે ગુજરાતીમાં 50 માર્ક્સ છે, વિજ્ઞાનમાં 50 માર્ક્સ છે, સમાજ વિદ્યામાં 50 માર્ક્સ છે, અંગ્રેજીમાં 50 માર્ક્સ છે. તમારે ટકા કેટલા થઈ ગયા? 50% થયા. એનો મતલબ શું થયો? કે બધા જ પેપરની અંદર સરખા માર્ક્સ છે તો ટકા પણ એટલા જ થાય. એમ અચળ પ્રવેગ હોય તો એ દરમિયાન તત્કાલીન પ્રવેગ
કે સરેરાશ પ્રવેગ બંનેના મૂલ્ય કેવા આવે છે? સમાન જ આવે છે. બંને પદાર્થોના મૂલ્ય સમાન હોય. હું ધારી લઉં છું, ધારી લો કે t બરાબર 0 સમયે પ્રારંભમાં પદાર્થનો જે વેગ હોય ને એને પ્રારંભિક વેગ v0 કહેવાય. અને હું જ્યારે અંતે t બરાબર t સમયે વેગ લઉં તો એને વેગને હું v કહી શકું. તો આમ ધારી લો કે t બરાબર 0 સમયે પદાર્થનો વેગ v0 અને t બરાબર t સમયે. તો વ્યાખ્યા મુજબ વ્યાખ્યા શું કહે છે? સરેરાશ પ્રવેગ હોય કે તત્કાલીન પ્રવેગ હોય બંને કેવા હોય? સમાન. કારણ કે અચળ પ્રવેગ છે તો ખાલી એ લઉં. ચાલો વ્યાખ્યા શું કહે છે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એનો મતલબ કે v ઓછા v0 ના છેદમાં t. આ એક અગત્યનું સમીકરણ છે, યાદ રાખજો. મારે ભવિષ્યમાં આની જરૂર પડશે. ચાલો હવે t ને સામેની બાજુએ લઈ જાઓ તો શું થઈ ગયું બોલો? at બરાબર v માઇનસ v0 અને v માઇનસ v0 થયું અને એટલે જ હું v ને સૂત્ર કરતા બનાવું. v0 સામેની બાજુએ જાય અને માટે હું આવું પણ લખી શકું ને, v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ નંબર હું 1 આપું. તો આ મારું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1 થયું. ચલો આ સમીકરણને મારે ઘટકના સ્વરૂપમાં લખવું છે. ઘટક એટલે જુઓ, આ વેગનો x ઘટક પણ મળે, વેગનો y ઘટક પણ મળે. તો મિત્રો વેગનો x ઘટક એટલે vx. તો જ્યાં સદિશ છે ત્યાં x અને y મુકાય તો શું થઈ ગયું? axt. એ જ રીતે વેગનો y દિશામાંનો ઘટક તો લખાય v0y પ્લસ ayt. આ જે સમીકરણ મળ્યું એને સમીકરણ નંબર હું 2 આપું. તો મારું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આ 1 એ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, યાદ રાખજો. ચલો મિત્રો આગળ જોઉં કે હું એવું વિચારું છું કે મારે સ્થાનાંતર જોઈએ છે. તો સ્થાનાંતરમાં તમે ત્રીજા ચેપ્ટરની અંદર સીધું ડી કહી દીધું હતું. અહીંયા ડી નહીં કહેવાય, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે ધારી લો કે r0 અને r0 એ પ્રારંભિક સ્થાન છે, r છે અંતિમ સ્થાન છે. એ t બરાબર 0 અને t બરાબર t સમયે કણના સ્થાન સદિશ છે. r0 t બરાબર 0 સમયે, r t બરાબર t સમયે એના સ્થાન સદિશ છે. અને એમના વેગ અનુક્રમે v0 અને v છે. તો તેથી આ સમયગાળા દરમિયાન મારે જો પદાર્થનો સરેરાશ વેગ જોઈતો હોય તો સરેરાશ વેગ, ચલો ભાઈ સરાસરી એટલે શું થઈ જાય કે v પ્લસ v0/2. આ શું થઈ ગયું? એનો સરેરાશ વેગ થઈ ગયો. તો પદાર્થનો સમયગાળા, આ સમયગાળા દરમિયાન અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો મને ચાલો વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય કહેવાય કે નહીં? ચલો સ્થાનાંતર શું થશે? તો કે ભાઈ મારું અંતિમ સ્થાન કેટલું છે? અંતિમ સ્થાન શું છે? ઓકે, અહીંયા જો આ અને છે ને આટલે લેવાનો છે. ધારો કે r0 અને r અનુક્રમે એવી રીતે લેજો. ચાલો તો મારું સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન શું છે? r. પ્રારંભિક સ્થાન શું છે? r0 બરાબર સરેરાશ વેગ તો કે v પ્લસ v0/2 અને સમયગાળો કેટલો છે? t. સમયગાળો કેટલો મળ્યો મને? t મળ્યો. તો આ પણ એક અગત્યનું સમીકરણ છે, એને સમીકરણ નંબર 3 કહું. ચાલો હવે આપણું પહેલું સમીકરણ શું હતું? તો કે ભાઈ પહેલું સમીકરણ આવું હતું કે v બરાબર v0 પ્લસ at. તો અહીંયા જુઓ
આર માઇનસ R0 બરાબર આ સમીકરણ શું છે? V બરાબર V0 પ્લસ AT અને આ V0 તો છે 2 ઇન્ટુ ટી. ચાલો મિત્રો હવે જુઓ તમે અહીંયા R માઇનસ R0 V0 વત્તા V0 2V0 વત્તા AT ના છેદમાં 2 ઇન્ટુ ટી. હવે છેદ વિભાજન કરી દઉં અને ટી ને અંદર ગુણી દઉં તો શું થઈ જશે? R માઇનસ R0 બરાબર જો આ છેદ વિભાજન કરું 2 2 કેન્સલ તો શું થઈ ગયું? V0t અહીંયા શું થઈ ગયું? હાફ AT સ્ક્વેર. આ સમીકરણ નંબર 4. યાદ કરો ડી બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર થઈ ગયું ને. ડી બરાબર V0t અને અથવા હું તો આ સૂત્ર યાદ રાખું છું પણ ચોપડીવાળાએ તમને આવું કીધું છે કે ભાઈ R બરાબર R0 પ્લસ V0t વત્તા હાફ AT સ્ક્વેર. કંઈ વાંધો નહીં, આને પણ 4 નંબર જ આપો. તો આ શું થઈ ગયું? એનું સમીકરણ. ચાલો મિત્રો આ સમીકરણને આપણે ઘટકના સ્વરૂપમાં લખવો છે. તો આ સમીકરણને મારે ઘટકના સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? R નો x ઘટક શું થઈ ગયો? તો ઘટક સ્વરૂપે લખતા ચાલો આ સમીકરણોને આપણે ઘટક સ્વરૂપે લખીએ. તો ઘટક સ્વરૂપે લખીએ તો એનો x ઘટક શું થઈ ગયો? તો કે x0 વત્તા V0 xt વત્તા હાફ AXT સ્ક્વેર અને y ઘટક તો કે y બરાબર Y0 પ્લસ V0y પ્લસ હાફ AYT સ્ક્વેર. ચાલો ને આને સમીકરણ નંબર 5 કહીએ. ચાલો મિત્રો હજી એક સમીકરણ. તો આપણે લખીએ કે ભાઈ સમીકરણ 3માં શું કરવાનું છે? તો કે ભાઈ સમીકરણ 1 માંથી ટી ને સૂત્ર કરતા બનાવી કિંમત મૂકતા તો તમને એમ થશે કે આ સમીકરણ 1 તો પાછું ક્યાં વહી ગયું એમ. તો આપણે અહીંયા આવીએ. જો સમીકરણ 1 માંથી કોને ટી ને સૂત્ર કરતા બનાવો એટલે આ જુઓ ને ટી એ ની જગ્યાએ વહી જશે અને એ ક્યાં આવી જશે? ટી ની જગ્યાએ. તો આપણું જે સમીકરણ એ કેવું થઈ ગયું? કયું સમીકરણ? 3. સમીકરણ 3 શું છે? તો કે R માઇનસ R0 બરાબર V પ્લસ V0 બાય 2 ઇન્ટુ V માઇનસ V0 ના છેદમાં A. હવે જુઓ ધ્યાન આપજો આ 2a તો હું સામેની બાજુએ લઈ જાઉં. 2a સામેની બાજુએ લઈ જાવ એટલે શું થશે મારું સમીકરણ? 2a ઇન્ટુ R માઇનસ R0 બરાબર શું? તો આ બે તો આ જતા રહ્યા. ચાલો V ગુણ્યા V એટલે V સ્ક્વેર પછી આ V અને V0 અને અહીંયા V0 V પ્લસ માઇનસ થઈ જાય. A પ્લસ બી ને માઇનસ બી શું થાય? A સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા શું થઈ જશે? V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર. હવે તમને એમ થશે અહીંયા સદિશ કેમ નથી લખ્યા? ભૂલાઈ ગયા કે શું? ના, ભૂલાણા નથી. પણ કોઈ પણ સદિશનો એની પોતાની સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે સદિશ નીકળી જાય. એટલે માટે V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2a R માઇનસ
r0 આ સમીકરણ નંબર થયું 6। તો મિત્રો આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો થયા। આને મારે ઘટક સ્વરૂપે લખવું હોય તો લખી શકાય, પરંતુ મારે લખવું નથી, તો લખીએ સમીકરણ 1। જુઓ અહીંયા આપણે આ સમીકરણ 1 હતું, ત્યાર પછી અહીંયા સમીકરણ 3 પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે। 1 પછી 3 પછી 4, તો સમીકરણ 1 3 4 અને 6 એ સમતલમાં ગતિ કરતા પદાર્થના એ કયા છે? તો કે સમતલની અંદર ગતિ કરતો જે પદાર્થ છે, સમતલમાં ગતિ કરતા પદાર્થના અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે। તો મિત્રો આ 4 સમીકરણો એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે। હવે હું આ સમીકરણો યાદ જ નથી રાખતો, હું તો એક પરિમાણના જ યાદ રાખું છું। આ તમારી માહિતી માટે એટલે નોંધ લખીને કહું છું કે હું તો એક પરિમાણના જ યાદ રાખું છું। એક પરિમાણના કયા? તો હું આટલું જ યાદ રાખું, v બરાબર v0 પ્લસ at, d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad, અને d બરાબર v પ્લસ v0 ઇન્ટુ t। મને આટલા યાદ હશે ને તો મને ખબર છે સદિશ કોણ કોણ આવે, આ 3 સદિશ આવે, તો આના ઉપર હું તીર મૂકી દઈશ એટલે આ થઈ ગયું દ્વિપરિમાણનું। અહીંયા d ને બદલે શું મૂકીશ? r માઇનસ r0, અને અહીંયા સદિશ મૂકી દઈશ, a ઉપર સદિશ મૂકી દઈશ। અહીંયા સદિશ નહીં આવે, અહીંયા a ઉપર સદિશ આવશે, d ને બદલે r માઇનસ r0। તો મને ત્રીજા ચેપ્ટરના આ સૂત્રો યાદ હોય તો આગળના આ ચેપ્ટરના ચોથા ચેપ્ટરના સૂત્રો ખૂબ જ સરળતાથી દાખલાની અંદર પણ હું વ્યવસ્થિત રીતે લખી શકું છું, કારણ કે મને આ સમીકરણો આવડે છે। મિત્રો આજની જે થિયરી છે પ્રવેગની થિયરી અને અચળ પ્રવેગી ગતિ, તો ખાસ કરજો, કારણ કે આ ખૂબ જ અગત્યની થિયરી છે। તો મિત્રો આજે આટલું આપણે બસ રાખીએ, અને આજના લેસનની અંદર જે કંઈ પણ છે ખૂબ જ અગત્યનું છે, એટલે વ્યવસ્થિત તૈયારી કરજો।